ઇદા તદઉ અલ્લાહ, જ્યારે તું અલ્લાહ પાસે દુઆ માંગ ને તો ઈ મગજમાં રાખીને માંગ કે જે તું માંગી રહ્યો છે ને એ તો તારા દરવાજામાં આવી ગયું છે. જો છું તને ક્યાં ઇસ્કોર દે છે, જો છું તને ઇસ્કોર ક્યાં દે છે. અગર તું અલ્લાહ પાસે માંગ તો ઈ મગજમાં રાખીને માંગ, જે તું માંગી રહ્યો છે એ તો તારા દરવાજામાં આવી ગયું છે, એટલે નજદીકમાં પૂરું થશે. આજ इंसान भाई हर चीज में हर काम ની અંદર જો આપણે પરવારમાં આયુષ થઈ જશે. એક કામ કરે આપણે મિસાલના તौर पर હમણાં જો પ્રમુખ સાહેબ હોદ્દેદારો બિચારા સવારથી મિક્રો કરતા હતા, 15 20 અડધી કલાક પછી જો મિક્રો ના થયો એટલે બીજા વખત તો શું કરે, આ તો થતું જ નથી. ક્યાં કોઈને આપણી આદત એક કામ આપણે 3 વાર 4 વાર 5 વાર કરીએ ને સમજતા થાકી મૂકી લાની થાય. આ કુરાન કોણ બનાવ્યું છે? આ બધી લાવટ કોણ બનાવ્યું છે? આ દિશોન એમ છે ને, આ દિશો છે. આ નામ કેવી રીતના કુરાન આ કાચમાં ગરાવું, આ દિશો બનાવ્યું છે, એ શોધ કર્યો છે. તમને ખબર છે જો એની દાસ્તાન એને જ્યારે નામ બનાવવું હતું ને, નામ એક વાર કર્યો ના ફરે, બીજી વાર કર્યો ના ફરી પૂછ્યો, ત્રીજી વાર એની દાસ્તાન કે છે 9000 fois 9000 fois કરવા પછી રિવિસિર થયો અને આ લાભ બનાવી છે. 9000 વાર પછી, એટલે 9000 એવી લાભ તોયરો ફેંકો તોય પણ માયુસ ના થયો. આપણે તો કોઈ જલ્દી માયુસ થઈ જાય છે. આ કોમ સુધરશે કેમ ના સુધરે? હા, એક એક ચહેરામાં નૂર છે, એટલે બેટનો દિલ છે. ભાઈ કેવી રીતના નૂર? મને તો એમ લાગે છે કે આ તો સુધરેલા છે, જરાક ભૂલ છે, જરાક. કોઈ કીધું ના સુધરે? આ બહેતરીન કોમ છે. આપણા પાસે જેવી સંસ્થા છે એ કોઈ પાસે નથી. હા, આપણા પાસે જેટલી દૌલત છે કોઈ પાસે નથી. આપણા પાસે જેટલો ઇલ્મ છે કોઈ પાસે નથી. હા, ફક્ત જગાડવા વાળો ખપે, ફક્ત શોકે કરવા વાળો જરાક. આ કુશ અહેલે બેતનું શું છે મકસદ સમજ્યા ને? ઇન્સાનના ત્રેફોને શોકે કરું જરાક, બસ. સમજ્યા? અજીબ છે. તમને ખબર છે આ સુધારવાની વાત એટલે એસ્પોર ડેઝેસ્પેરે થઈ જાવ. હું તમને કહું ભાઈ, કોઈ દિવસ કોઈ મગજમાં ગરાવે કે બની ઉમૈયા અને બની અબ્બાસ સુધરે? કોઈ દિવસ આશા હોય? એક ઘરની અંદરમાં જ્યાં મુતવક્કિલ હોય, મુતવક્કિલ ઓળખો કોણ? એટલો લાલચી છે મુતવક્કિલ. એવો બાદશાહ ગુજર્યો છે ને કે જેની ઈચ્છા શું હતી, એની તમન્ના આખી જિંદગીમાં તમને ખબર છે કે મૌલા હુસૈનની કબ્રને દરિયામાં ડુબાડી નાખી. એટલી ગાય, એટલા ઘોડા, એટલી વ્યવસ્થા કર્યો કે જે પાણી ફુરાતનો છે ને અહીંયા રસ્તા બનાવવામાં આવે કબ્ર સુધી, જેથી એ પાણી આવીને કબ્રને ડુબાડી નાખે. એટલો લાલચી. ફક્ત કોઈ શિયાનું નામ જ સાંભળે, શિયાનું નામ સમજો કતલ કરી મુતવક્કિલ. સાંભળજો તમે મુતવક્કિલ કેટલો છે? મુતવક્કિલ એક માસ્ટર રાખ્યો એની ઔલાદને ભણાવવા માટે, ઇબ્ને સિક્કી. સમજા? ઇબ્ને સિક્કીને રાખ્યો, સવારથી મોકલાવી દે એની ઔલાદને, વાંકરે ખાઈ પીએ બધું પોતે પે કરે. બાદશાહ ઇબ્ને સિક્કી. સમજા? એના છોકરા, 2 છોકરા. એને માણસો કહે કે તમને ખબર છે આ ઇબ્ને સિક્કી કોણ છે? આ બધાના સામે કહેતો નથી, પણ હકીકતમાં તો આલીને ચાખવા વાળો છે, હુસૈનને ચાખવા વાળો છે. તું કેમ એનું ગલતી કરે છે? તારી ઔલાદને વાહ મોકલે છે. કટ્ટો દુશ્મન અલીનો મુતવક્કિલ લાગે છે ભાઈ કે કોઈ દિવસ એની પરીક્ષા કર, તને ખબર પડશે. અચ્છા, ઇબ્ને સિક્કી આ ઔલાદને ભણાવતો હતો. શું કામ? કાલ સવારે એ ઔલાદ શું થશે? બાદશાહ થશે. બાપ બનવા પછી પોતે એ જગ્યા પર હશે. અચ્છા, એટલે શું કરતો તો ઇબ્ને સિક્કી? તેને સમજો ને, છોકરાઓને આવે ઘણી વાર બહાનામાં ઉભો રાખે કે છે હમણાં કરવાનો ટાઈમ નથી. ટાઈમ થઈ ગયો, એક્ઝામ્પલ 7 વાગે 9 વાગે કરાવે. તો 12 વાગે જમવાનું હોય કે છે આજે જમવાનું નથી. ઇબ્ને સિક્કી કરે આજે જમવાનું નથી. આવીને પપ્પા પાસે શિકાયત કરે મુતવક્કિલ પાસે, ભાઈ તમને કહો છે આ માસ્ટર તમે રાખ્યા છે, અમને ભૂખો રાખે છે, મોડું કરાવે છે. બોલે ઇબ્ને સિક્કીને મુતવક્કિલ, તું શું કામ એને મારા બચ્ચાઓ 7 વાગ્યામાં આવી જાય છે, એક્ઝામ્પલ આપું છું, 7 વાગ્યામાં આવી જાય છે, તું 9 વાગ્યાને ઘર આવે છે દરવાજા ઉપર, તું એને ઉભો રાખે છે.
કે બાદશાહ સલામત, તમને ખબર છે આ તમારો છોકરો કાલે તમારો વારસદાર બનશે અને ખલીફો બનશે, એટલે એને ખબર પડે કે ઊભો રહેવામાં કેટલી મુશ્કેલી છે. કાલ સવારે કોઈ માણસો આવે લોકોની હાજતને પ્રોબ્લેમને રિઝોલ્વ કરવા માટે, તો તમારા બાદશાહનું કામ એ છે કે કલાકો સુધી બહાર ઊભા રાખો છો, તો એને અટાણથી અહેસાસ થાય કે બહાર ઊભો શું છે, કે કોઈ દિવસ કોઈને બહાર ઊભો નહીં રાખે. હા છે એ જ માણસ જો દુનિયામાં ખસલત છે. અગર કોઈ માંગવા આવ્યો હોય તો એને ઉભા રાખો, પણ જો કોઈ દેવા આવ્યો હોય ને તો આપણે બીમાર હોય તો એને દરવાજો ખોલી નાખશે. છે આજ તો કેટલી જગ્યામાં ચર્ચા હોય છે કે આશુરાના બંધ ના રાખે તો કેમ શેખના, શું કહો છો તમે? છે આગળ તો આપણા બાપ દાદા તમને ખબર છે ને 5 પંચતનની વફાતમાં બંધ રાખતા છે. ગયો અને ઘણા ગામના નામ નથી લેવા, ખતમ. આશુરામાં આનાકાની કરે છે, અને એમાં તો હોટલની ગુનાખોરી વાળાઓને તો સારો પ્રેટેક્સ્ટ છે, અમને સરકાર પકડશે એટલે અમે નથી બંધ કરતા. માફ કરજો મારા ભાઈઓ, મને ખબર છે કે અહીંયા હું 12 દેશની વાત કરું છું, અહીંયાની વાત નથી. તો આ છે એટલે હું ઉભો રાખું છું બારે. મોટા થાય ખલીફા થાય તો કોઈને ઉભો ના રાખે. અચ્છા ખવડાવ તો શા માટે ટેમ નથી? ભાઈ તેને ખવડાવ, એમ જ છે કે આ ગામની અંદર દેશની અંદર કેટલા ભૂખા છે. આ લોક છે બાદશાહોની ઔલાદ છે, બાદશાહોની ઔલાદ. ભૂખ એટલે શું કોઈ દિવસ જાણતા જ નથી. બાદશાહની ઔલાદ ભૂખ જાણે કે શું? જરાક અહેસાસ કરાવો બરાબર અહેસાસ, તો એ લોકોને ખબર પડે કે પદવી ઉપર આવે તો જે એ લોકોનો હક છે તેને મળી જાય. કેને? ભૂખા લોકોને, તો એ લોકો ભૂખા ન રહે. અચ્છા મુતવક્કિલ પૂછે છે, મને કે તો મારી 2 ઔલાદ તારા પાસે રહે છે, એ 2 ઔલાદ બહેતર છે કે હસન ઓ હુસૈન બહેતર છે? પરીક્ષા છે ને ભાવર મેલા તને ભાવર મેલા તને કે આ તો અલીને ચાહવા વાળો છે. અહીંયા તો પરીક્ષા છે, ખબર પડી આવશે. મારી 2 ઔલાદ બહેતર છે કે હસન ઓ હુસૈન? શું કરે ઇન્સાન? એક તો દુનિયા છે, એક તો આખિરત છે. આપણે ત્યાં તો એવું છે કે આવો મોકો નથી આવતો, ફક્ત જરાક એમ સંભળાય કે અહીંયા અગર જુલુસ કાઢશું તો પાણાના ઘા આવશે, કઈ ના હોય, આપણે પોતે બનાવે ઇમેજિનેશન. એક જગ્યાએ ગઈકાલે હર વર્ષે જુલુસ થાય છે, એક જગ્યામાં નામ નથી લેવું મને, કારણ કે આ દૂર દૂર જાય છે મજલિસ છે. હર વર્ષે આ વર્ષે નક્કી કરી નાખ્યું. ગઈકાલે રાતના જમાતે તાત્કાલિકમાં વોટ કરાવી કે જુલુસ કરે કે ના કરે. 10 જણા કીધા ના કરે, 8 જણા કીધા કરે. આની ઇમેજિનેશન, વાતાવરણ અવાજ છે. હુસૈનના જ અઝાદારીમાં બધે વાતાવરણ દેખાય છે, બીજામાં કઈ નથી દેખાતું. છે અચ્છા બતાવ, આ 2 છોકરા બહેતર છે કે હસન ઓ હુસૈન? ઇબ્ને સિક્કીનો અકીદો જઝબામાં આવી ગયો. કહે છે મુતવક્કિલ માફ કરજો, પણ તમારા 2 છોકરા છે એની કિંમત અલીના ગુલામ કંબરના ચંપલના તરિયા જેટલી પણ નથી. હસન ઓ હુસૈન તો ક્યાં સલાવત પર મોહમ્મદ વાલે મોહમ્મદ છે. ખતમ, જીભ કાપી નાખો છે. દુનિયામાં લિબરલ એક્સપ્રેશન ક્યાંથી થાય? કોણ માને? ને ખાસ કરીને જો ખલીફ હોય, જેની તખ્ત ડગતી હોય, એ તો કોઈ દિવસ નહીં માને. આ મુતવક્કિલ, અચ્છા એ મુતવક્કિલ જે શિયાનું નામ ન સાંભળતો હોય, પણ શિયા લોક, એ આપણો વાત છે એસ્પાર, શિયા લોક અહેલે બેતને ચાહવા વાળાઓ માયુસ ન થયા, ડેઝેસ્પેરે ન થયા. ખાનગીમાં મુલાકાતો કરી આ બચ્ચાઓના મગજમાં અહેલે બેત અલૈહિમુસ્સલાતુ વસ્સલામની મોહબ્બત શેને કરતા હતા. મુતવક્કિલ મરી ગયો, એનો છોકરો મુંતસિર જ્યારે પદવી પર આવ્યો, હુકુમતમાં શરૂ કર્યો, તો કીધું હર મિંબર ઉપર લખવામાં આવે અલીયુન ખૈરુલ બશર બઅદ રસૂલિલ્લાહ, અલી રસૂલ બાદ સૌથી બહેતરીન ઇન્સાન છે અને ખલીફા રસૂલ બિલા ફસ્લ છે. સલાવત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. આપણે
વકીલ ના છોકરાને કોઈ સમજાવી શકે? સમજાય છે? એ આશા નારાજ ભાઈ તેને ના પસાર કરને, જાણે કે બીજા બધાને સમજાવને. આમાં તું ક્યાં ટાઈમ પસાર કરીશ? આ કોઈ દિવસ સીધો આવવાનું નથી. બહુ બોલીએ છીએ આપણે ને, સીધો આવવાનું નથી. डेजिस्पेरी ना था. मारी मजलिस खत्म कर ले तुम्हारा भाई, मैंने खबर तुम्हें जहमत हो जाओ. कोई दिवस डेजिस्पेरी ना था. काम ની અંદર કોઈને સુધારવામાં ભાઈઓ નબીઉલ્લાહ નૂહ સારા 900 વર્ષ તબલીગ કર્યા, 950 લોગને સુધારવામાં ગુજાર્યા. રિવાયતો લખે છે ફક્ત 100 માણસ કબૂલ કર્યા હિદાયત. 900 વર્ષ તબલીગ 100 માણસ કબૂલ કર્યા છે. આપણી કોમ તો કેટલી માશાઅલ્લાહ છે. એક જ વાર હું કીધું કે બપોરના આવજો મજલિસમાં, તો મસ્જિદમાં મને એમ થાય છે કે માશાઅલ્લાહ આજકાલમાં તો જગ્યાએ નહીં હોય. સલાવત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. आज कोई देश नहीं. हुसैन तो शहीद થઈ ગયા, पर इमाम ने खबर હતી મારી શહાદત બાદ જાગૃતિ પેદા થશે. આ સ્વર અને એ જાગૃતિની ક્ષમા કોણ જાય? ઝૈનબ. તમને કીધું જરાક મને તમને જહેમત આપું છે. ઝૈનબ અને હુસૈન આરામથી વાત કરીશ, અને મને ખપે છે મોમિનો બે હક્કે ઝૈનબ, અગર તમને તમારા દિલની અંદર નરમ કરવો હોય, બે કતરા શફાવત ફક્ત આંખમાં. આ લોકો કોણ છે ખબર છે? હુસૈન, ઝૈનબ, અબ્બાસ કોણ છે? જ્યાં પેદા થતા હતા ને, તો એ લોકોની વિલાદતના સમયે ઘરવાળાઓ હોતા હતા. બધે તો હસી પૂછાય. આ એ હસ્તી છે કે એ લોકોની વિલાદતમાં ઘરવાળાઓ હોતા હતા છે. જનાબી ઝૈનબ પેદા છે ને, ઇમામ હુસૈનને ખબર પડી. દોડતા દોડતા બાબા પાસે આવ્યા, અલી પાસે, મૌલા પાસે. મૌલા, મને ખબર છે કે હું જલ્દી જલ્દી નાનાને કહું કે અલ્લાહ મને બેન આપ્યું છે. બાબા તમે મને રજા આપો, હર ફેરે તમે બતાવો છો આપણા ઘરની અંદર કંઈક. મને ખબર છે કે આજે હું જલ્દી જલ્દી જાઉં, નાનાને કહું કે અલ્લાહે મને બેન દીધી છે. વાહ. દોડતા દોડતા જાય છે. નાના તમને ખબર છે અલ્લાહે મને બેન દીધી છે. રસૂલ આવે છે, જિબ્રાઈલ આવીને નામ રાખે છે. રસૂલ દીકરીને ઉપાડે છે, બોસો આપે છે. નાના નાના હાથોમાં બોસો આપે છે, અને આંખમાં આંસુ આવ્યા. જરાક વાર હુસૈનને ઉપાડે છે, ગરદનમાં બોસો આપે છે, આંખોમાં આંસુ આવ્યા. ફાતિમાથી રહેવાનું નહીં. બાબા મારી દીકરી પેદા થઈ છે, એમાં કઈ ખોટ છે, કઈ ખામી છે? બચ્ચું પેદા થાય તો બધા તો ખુશ હોય. મારા બચ્ચાના હાથને તમે જોઉં છો, બોસો આપો છો, અને બાબા તમે ગિરિયા કરો છો. મારા હુસૈનની ગરદનને બોસો આપો છો ને તમે ગિરિયા કરો છો.